ગેસ ગેસ એટલે પેટમાં હવા ભરાઈ જવી, પેટમાં ટાઈટ પણ લાગવું, પેટમાં ફૂલી જવું એવું લાગે, તમને એવું લાગે કે પેટમાં કઈ પચતું ના હોય ખોરાક, આવું તેવું લાગે એટલે આપણે સમજવાનું ગેસ. હવે એસિડિટી આખો અલગ છે. એસિડ એટલે એસિડ વધવો, પણ ગેસમાં શું છે, હવા વધારે ભરવી, હવા ભરાતી હોય એવું લાગે પેટમાં. તમને દેખીને એવું લાગે કે બસ અહીંયા બધું હવા ભરાઈ હોય. હવે આમાં આ થવાનું કારણ શું છે? તો કે પહેલું તો શું, તમારું પાચન તંત્ર નબળું, તમારે ખરાબ જીવન સ્ટાઇલ હોય તમારી, જેમ કે કોઈ તમારા વ્યસન, મસાલા તમાકુ વાળા હોય, ચા કોફી એવું બધું પીતા હોય, પછી બેઠાડું જીવન હોય, બહુ કામ ના કરતા હોય, બેઠાડું વર્ક કરતા હોય, તો બી ગેસ વધારે હોય. જમવામાં કોઈ નિયમ ના હોય, એક વખત જમ્યા પછી થોડી વારમાં ફરી જમો, આવા નિયમ હોય છે કે જમ્યા પછી એને પચવા દેવાનું હોય પછી ખવાય. તો આ તો આપણે કેવું કરતા હોય કે એક વખત થોડું જમ્યા ફરી પાછું જમી લેતા હોય, એટલે ખોરાકને પચવાનો ટાઈમ ના આપીએ. પછી કે પાણી તમે ઓછું પીતા હોય, એટલે આવું બધું હોય તો તમને ગેસ વધારે થાય. હવે નબળું તમારું પાચન તંત્ર હોય તો બી ગેસ વધારે બને. તો આપણે એક પાચન તંત્ર વિશે બી મજબૂત કેવી રીતે કરવાનો, એના માટે બી આપણે એક વિડીયો બનાવ્યો છે, એ બી તમારે જોવું પડે. અને એસિડ, શરીરમાં એસિડ વધારે બનતું હોય, બળતરા, એ વિડીયો બી તમારે જોવો પડે. કેમ કે ગેસ અને એસિડિટી એ બેમાં થોડો ફરક છે. ઘણી વખત શું થાય છે, તમે આ પાચન તંત્ર મજબૂત કરવા માટે કાં તો ગેસ માટે અમુક જે ઘરેલું ઉપચાર કરો છો, તો એમાં શું થાય છે, એસિડ જ્યારે એસિડિટી હોય ને, એને એસિડ વધી જાય છે, તો એને નુકસાન વધારે થાય છે. તો એવું નહીં કરવાનું કે તમે કદાચ બરાબર સમજો કે તમને ગેસ વધારે છે કે એસિડ વધારે ઉત્પન્ન થાય છે તમારા શરીરમાં, તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની. અત્યારે જો આપણે ગેસ વિશે વાત કરીએ, ગેસ એટલે હવા ભરાવી. હવે એસિડિટી હોય તો તમારે એના માટે બી મારો એક વિડીયો મેં બનાવ્યો છે, એ જોઈ લેવાનો. અને ગેસ માટે તો પાચન તંત્ર જ મજબૂત બનાવવાનું હોય છે. તો પાચન તંત્ર મજબૂત બનાવવા માટે તો આપણે પહેલા તો શું કરવું જોઈએ, તો કે પાણી વધારે પીવું જોઈએ. જેટલું બને એટલું પાણી વધારે પીવું જોઈએ. અને જમવાનું હંમેશા કોઈ બી પેટની તકલીફ હોય તો ધીરે ધીરે ચાવી ચાવીને ખાઓ. ચાવી ચાવીને ખાશો તો શું થશે કે તમે જેટલો ટાઈમ લેશો તો વધારે વધારે પડતું જમવાનું થવાનું છે ને તમારાથી, એનાથી તમે બચી જશો. એટલે ઓવર ઇટિંગ એટલે વધારે તમે ના ખાઈ લો, કારણ કે અમુક ધીરે ધીરે જમો તો પછી શું છે કે તમારી જમ્યા પછી તરત પાણી ના પીવો, એને અડધો કલાક પછી પાણી પીવાનું રાખો, કાં તો પહેલા પીવાનું રાખો. જ્યારે એસિડિટીમાં આપણે અલગ કંઈક કહેતા હતા. પછી શું છે કે આપણી જે જમવાની ડીશ છે ને, એની અંદર શું છે કે અમુક લીલા શાકભાજી વધારે હોવા જોઈએ. લીલા શાકભાજી એટલે આ ભીંડા, કારેલા, જેટલા જેટલા તમને લીલા પાંદડાવાળા ભાજી છે એ બધું દેખાય છે, જે ટીંડોરા, ગલકા, દૂધી, આવું વધારે હોવું જોઈએ. પછી બીજો નંબર છે તમારે શું કે તમારું પાચન ઓછું થાય એટલે તમે કાચા જે શાક ખાઓ ને, કાચા ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એવું પણ ડીશમાં હોવું જોઈએ. એનાથી થોડું આગળ જઈએ તો થોડું તમારે ફ્રૂટ્સ બી જે ખાટા, ગમે તે ફ્રૂટ્સ હોવા જોઈએ. એસિડિટી હોય તો ખાટા ફ્રૂટ ના ખવાય, પણ આમ તમારે લેવા જોઈએ. આ બધું જમવાના પહેલા લઈ લેવાનું. એટલે હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે જો ગેસ બનતો હોય તો અમુક વસ્તુ શું વધારે લેવાય. પછી ઘણી વખત શું છે કે કોઈ દાળમાં બી તમને અમુક વસ્તુ તો આપણે જાતે નક્કી કરવાનું હોય છે કે મને આનાથી ગેસ થાય છે. તો તમે ધારો કે ઘણા લોકો શું, કોઈક દાળમાં બી કોઈકને ગેસ થતો હોય તો તમે દાળમાં હિંગ નાખી શકો છો. પછી જમ્યા પછી જો ગેસ થતો હોય તો તમે અજમાનું પાણી થોડું ઉકાળીને બી પી શકો છો, ઉકાળીને ગાળીને પી શકો છો. લીંબુ પાણી બી પી શકો છો. તમે દહીં કે છાશ બી પી શકો છો. જીરું બી બહુ સારું છે. તો તમે જીરાનો ઉપયોગ કરવા માટે, જે ખોરાક પાચન નથી થતું ને, આપણે આ ગેસ બહુ થાય છે, તો છાશમાં તમે જીરું નાખીને બી પી શકો છો. જમ્યા પછી અડધો કલાક પછી આ બધું લેવાય. ઘણા લોકો શું કરે છે કે પાચન માટે વરિયાળી બી લેવાય. એટલે આ બધા થોડા થોડા દેશી, આપણા જે દેશી ઉપચારો છે એ તમે કરો તો તમને ગેસ ઓછો થાય છે. હવે
બીજું તો તમે શું કરી શકો કે તમારી પાચન શક્તિ ક્યારે મજબૂત બને કે જે તમે સવાર હોય ને જ્યારે સવારે ઉઠો ત્યારે જ તમારે પાચન શક્તિ તમારી ખબર પડી જાય તમારે કેવી બનશે. જેમ કે સવારે ઉઠીને આપણે શું ઘણી વખત તો શું મેથી હોય ને મેથી એ તમે એક ગ્લાસ પાણીમાં બોળી રાખો, સવારે એને ઉકાળીને ગાળીને પી જાઓ. પછી આદુ બી ચાલે, આદુ બી પાચનમાં મદદ કરે છે. આદુ બી કદાચ નાના નાના ટુકડા કરીને ગરમ પાણીમાં ઉકાળીને પી જાઓ, ગાળીને પી જાઓ. પછી તુલસી બી ચાલે, ફુદીનો બી ચાલે, અને બીજું તો શું મેથી બી ચાલે. એટલે આવું બધું જે છે, ગ્રીન ટી બી ચાલે. આ બધું લીધા પછી અડધો કલાક સુધી કશું જ નહીં લેવાનું, તો જ તમને તમારી પાચન શક્તિ મજબૂત થઈ શકે. હવે આવું બધું તમે થોડું રોજિંદા તમારા જે લાઈફસ્ટાઈલમાં ઉપયોગમાં લેવું પડે. અને ઉઠીને તરત ચા નાસ્તો કરીએ છીએ આપણે, ઉઠીને વ્યસન વાળી ચા કોફી એવું બધું પીએ છીએ, એના લીધે શું છે ગેસ વધારે બને. એટલે એ બધું ઓછું કરવું પડે. અને જો ના જ ફાવતું હોય તો હવે શું કરે, પછી તમારે ટેબ્લેટ્સ પર જ રહેવું પડશે. તો ચા અને કોફી ને વ્યસનથી બી ગેસ વધારે બનતા હોય છે ઘણા. એટલે અમુક વસ્તુ તો હવે જેને બહુ જ બનતો હોય, જેને તકલીફ પડતી હોય, પેટ ફૂલી જતું હોય, નાગા આમ પેલા ઢોલ જેવું થઈ જતું હોય, ઢોલ વાગતો હોય કેવું ફૂલી જાય, એટલી બધી તકલીફ પડતી હોય, તો તમારે અમુક તો આ કરવું જ પડશે. તો આવું તમે થોડું થોડું ઘણું કરશો તો તમને શું છે કે થોડા થોડા તમને ગેસમાં રાહત થતી હોય છે. અને બે વચ્ચે ડિફરન્સ યાદ રાખજો, ગેસ અને એસિડિટી. કેમ કે એસિડિટીમાં શું છે કે અમુક જો આ ગેસનું કરવા જઈએ ને તો એસિડ વધી જાય છે. એટલે ગેસ અને એસિડિટીનો ડિફરન્સ સમજજો, જે તફાવત છે ને. તો લીંબુ પાણી બી બહુ સારું છે. લીંબુ બી તમે જમ્યા પછી બી લીંબુ પાણી પીવો, પહેલા બી પીવો, બરાબર. હવે થોડીક તમને અમારી ટ્રીટમેન્ટ વિશે વાત કરી દઈએ. કેમ કે હવે આ રીતે બી તમે તમારું થોડો ગેસ ઓછો કરી શકો છો, પાચન શક્તિ મજબૂત કરાય. હવે ટ્રીટમેન્ટમાં અમે કેવું કરતા હોય છે કે આખા જ્યારે શરીરમાં બહુ જ ગેસ બનતો હોય છે, આખા શરીરમાં બહુ પૂરેપૂરું શરીર એવું લાગે ટાઈટ થઈ ગયું છે, ફૂલી ગયું હોય છે એવું લાગે. ને દર્દીને એવું લાગે, આવા તમે સિમ્ટમ્સ દેખાય તમને કે ભાઈ આખા શરીરમાં ગેસ લાગી ગયો હોય, ભરાઈ ગયો હોય, તો ઢોલ નથી, ઢોલ નગારા જે ફૂલી જતા હોય એવું લાગે, તો અમે ચાઇના બી કહીએ, એ મેડિસિન આપીએ છીએ. ખાલી ઉપરી ભાગમાં બહુ ગેસ બનતો હોય, ઉપર ભાગમાં લાગે, ડકાર આવતી હોય, અને ડકાર આવવાથી થોડું ઘણું સારું લાગે, ઓડકાર આવ્યા પછી થોડું ઘણું સારું લાગે. તો આવી રીતની કોઈ કન્ડિશન આવે તો અમે કાર્બોવેજ આપતા હોય છે. પછી ગેસ નીચેના ભાગમાં વધારે હોય છે, નાભીની નીચે વધારે લાગતું હોય, અને દર્દીને એવું લાગે કે અહીંયા નીચે બહુ ગેસ થતો હોય છે, નીચેથી બહુ વાયુ છૂટતો હોય, તો અમે લાઇકોપોડિયમ આપીએ છીએ. એટલે આવી પેટના ગેસ માટે આવી 3 મેડિસિન બહુ સારી છે. પછી શું હોય છે કે તમે બહુ મોટા મોટા ડકારો આવતા હોય, પેટમાં બહુ ગેસ થઈ ગયો હોય, બહુ મુશ્કેલીથી નીકળતો હોય એવું લાગે, અને ઓડકાર મોટા મોટા આવતા હોય છે, તો આર્જેન્ટમ નાઇટ્રિકમ બી અમે આપીએ છીએ. અને આ દર્દીને એવું લાગે કે કોઈ આવાવાળી ઘટના હોય ને એનાથી એ ગભરાઈ જાય છે. કદાચ એને જે બી એના જીવનમાં અમુક વસ્તુ બનવાની હોય, અમુક ઘટના બનવાની હોય, એનાથી એ ગભરાઈ જાય છે, અને આ ગેસ બનતો હોય છે. તો અમે આર્જેન્ટિન નાઇટ્રિકમ વિચારીએ છીએ. એ દર્દી વધારે પડતું ગળ્યું ખાતો હોય તો બી બની શકે છે. ઘણા લોકોને કેવું હોય, તીખું તળેલું વધારે ખાતા હોય, મરચા મસાલા વાળું ખાતા હોય છે, તો ગેસ બનતો હોય. અને એમના શરીરમાં ગુસ્સો બહુ હોય, વાતમાં એને કંઈક કામ કરતા ટોકો તો ગુસ્સે થઈ જાય. તો આવું કઈ નેચર દેખાય તો અમે નક્સ વોમિકા આપતા હોય છે. નક્સ વોમિકા તો અમે પેટ માટે બહુ સારી છે. એમાં એક બીજો પોઈન્ટ છે કે થોડી વાર એને સંડાસ જવાની હાજત થતી હોય છે, એને એવું લાગે કે ભાઈ મને બરાબર સંડાસ નહીં થયો. આવા કોઈ લક્ષણો દેખાય તો અમે નક્સ વોમિકા આપતા હોય છે. પલ્સેટિલા ક્યારે આપણે કોઈ ભારે ખોરાક ખાધા હોય, બહુ ભારે ખોરાક ખાધા હોય, નહીં કહેતા દૂધની મીઠાઈને કોઈ પાચન ના થતું હોય ને એવા પચતું ના હોય એવા ખોરાક ખાધો હોય અને ગેસ બનતો હોય, તો અમે પલ્સેટિલા આપતા હોય છે. બહુ ખાટા પદાર્થો હોય, ખાટી શરાબ હોય, એવું ખાટાશ વાળું બહુ ખાઈને ગેસ બનતો હોય, તો અમે એન્ટીમ ક્રૂડ આપતા હોય છે. એન્ટીમ ક્રૂડમાં તો કેવું છે કે પેટની તકલીફ હોય છે, પણ જો જીભ ઉપર સફેદ કોટેડ ટેન્ક હોય છે દૂધ જેવી, તો અમે એન્ટીમ ક્રૂડ આપતા હોય છે. અને ઘણા દર્દીને કેવું છે કે એસિડ બી બનતો હોય છે અને ગેસ બી બનતો હોય છે, તો રોબિલિયા અમે આપતા હોય છે. હવે આવી બધી મેડિસિનો તો હોય છે. પછી પલ્સેટિલામાં શું હોય છે કે થોડું મેન્ટલ સિમ્ટમ્સ બી જોવા પડતા હોય છે, કે એનું વાતમાં રડવા માંડતું હોય, વાતમાં
એને કશું બી કોઈ રડવા માંડે, એની સહાનુભૂતિની બહુ એને ઈચ્છા હોય, આવા કોઈ મેન્ટલ સિમ્ટમ્સ મળે, તરસ બહુ ના લાગતી હોય કે થોડી થોડી એનું જીભ સુકાઈ ગયું પણ પાણી ના પીવાતો હોય, તો આવા કઈ સિમ્ટમ્સ મળે તો અમે પલ્સરીલા આપતા હોય છે. હવે બીજી એક મેડિસિનમાં એવું હોય છે કે શું માંસ મટન ખાતા હોય અને થોડા જાડા હોય, મોટા હોય અને કોઈ બી પાચનને કે પેટની તકલીફ હોય તો અમે ઇલિયમ સટાઈવા નામની મેડિસિન આપતા હોય, થોડા મોટા હોય અને માંસ મટન ખાતા હોય એ બધું છે, બરાબર. પછી મોટા મોટા ડકારા આવતા હોય અને ઉપર ઉપર આવતું હોય એવું લાગે ને દર્દીને એવું લાગે કે ભાઈ બહુ જ ગોળા જેવું ઉપર આવે છે, તો એસા ફોઈટડ આવે. જરા ખાધું જરા નહીં ખાધું ને ગેસ બની જતું હોય, જરા બી ખાવો ને ગેસ બની જાય તો નક્સ મોસ્ટાટા નામની મેડિસિન આવે છે, એ અમે આપતા હોય છે. પછી બીજી તો કઈ મેડિસિન છે, હા તમારે જરા ખાધા પછી જ્યારે કલાક પછી જો ગેસ બનતો હોય ને તો અમે નક્સ વોમિકા આપતા હોય છે. ખાધા પછી જ્યારે પાચનની શરૂઆત થાય છે ત્યારે એની બધી તકલીફો ચાલુ થઈ જાય છે. ખાધા પછી ખાતા ખાતા જ દર્દીને તકલીફ થવા માંડે, એને એવું લાગે પેટ ભરાઈ ગયું છે, એને ખરાબ ફિલિંગ લાગે તો અમે લાઇકોપોડિયમ બી આપી શકીએ છીએ. એટલે આમાં એક એક સિમ્ટમ્સ પર બી મેડિસિન આપી શકીએ છીએ અમે. તો ઘણી વખત શું છે કે થોડું થોડું એને રાહત થતા હોય છે, થોડો ધીરે ધીરે થાય છે. આજે તમે મેડિસિન ચાલુ કરો તો અઠવાડિયા 10 દિવસમાં એને થોડું થોડું સુધારો દેખાઈ જાય છે, બરાબર છે. અને થોડું તમે શાના કારણે થાય છે ગેસ એ બી ધ્યાન આપો, અને થોડી થોડી તમારી ખરાબ ટેવો હોય એ બી તમારે બંધ કરવી પડશે. ખરાબ લાઈફસ્ટાઈલ, રાત્રે ઉજાગરા કરતા હોય, નાઇટમાં મોડે સુધી જાગતા હોય, રાત્રે મોડે જ જમવાનું બી કરતા હોય, એટલે આ બધી ખરાબ ટેવો હોય ને આપણી, તો બી આપણને અમુક ગેસ એસિડિટીના પ્રોબ્લેમ થતા હોય છે. તો આપણે થોડું ઘણું સુધારવું પડતું હોય છે. તો હવે આપણે એવું કરીશું કે બીજો ટોપિક છે એનો, એ આ પાચન તમને લગતો જ છે, એ બીજા લેક્ચરમાં બીજા વિડીયોમાં લઈશું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, આટલા ટૂંકા સમયમાં મેં તમને સમજાવ્યું, તમને ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ એટલા માટે કરો કે મને તમને મારા બધા વિડીયો મળે, અને લાઈક કોમેન્ટ કરો તો અમને એવું લાગે કે ખરેખર અમારા દોસ્તો અને અમારા દર્દીઓને આ મારો વિડીયો ગમી રહ્યો છે. તો શું અમે બીજો વિડીયોમાં થોડી વધારે મહેનત કરીએ, વધારે તમને પ્રયત્નમાં એવું કરીએ કે અમે એ રીતે બોલીએ કે તમે જલ્દી તમે સમજી જાઓ અને તમને બી સમજણ પડે. ચલો ત્યારે.